નમસ્કાર મિત્રો 27મી તારીખે અને સવારે 8 વાગે અત્યારે અબુધાબી મસ્કત એ બાજુ એક ભારે વરસાદી સિસ્ટમ બનેલી છે। મિત્રો આ સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર છે, પણ 28મી તારીખે ગુજરાતમાં અરબ સાગર પરના પવનો ચાલુ થવાના છે, જેના કારણે આ સિસ્ટમ ખેંચાઈને ધીમે ધીમે ગુજરાતમાં આવી જશે અને ગુજરાતના કચ્છમાં થઈને આ સિસ્ટમ પ્રવેશી જશે, જેને કારણે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો મિત્રો કે 28મી તારીખે અને સવારે 6 વાગે આ સિસ્ટમ કચ્છમાં થઈને પ્રવેશી જશે, જેને કારણે કચ્છના ઘણા બધા વિસ્તારો અને જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। ગુજરાતમાં જે પવનની દિશા અરબ સાગર પરની રહેશે। 29મી તારીખે મિત્રો ગુજરાતમાં પવનની દિશા અરબ સાગર પરની રહેશે, જેને કારણે જામનગર તથા અમદાવાદ, ગાંધીધામ, હળવદ, વડોદરા, જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી જશે। મિત્રો સાંજે 7 વાગે અમદાવાદ, મહેસાણા અને તેની આજુબાજુના વિસ્તારો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો અરબ સાગરના પવનોને લીધે અને આ સિસ્ટમને લીધે 30મી તારીખે અને બપોરે 2 વાગે ડાયાપર, નલિયા, ભુજ, ઉધમો, જૂના, રાપર, તથા કુડા, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, ઈડર, પાલનપુર, આબુ રોડ, જામનગર, ભાટિયા તથા ચીખલી, બોડેલી, અને 30મી તારીખે સાંજે 6 વાગે બોટાદ, ધોલેરા, સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે। મિત્રો 31મી તારીખે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને બપોરે 4 વાગે જામનગર અને તેની આજુબાજુના વિસ્તારો, વિરમગામ, કુડા, સુરેન્દ્રનગર અહીંયા વરસાદની આગાહી રહેવાની છે। મિત્રો 28મી તારીખથી ગુજરાતમાં વાદળા છવાઈ જશે અને ભારે વરસાદની આગાહી છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। તમારા મિત્રોને આ વિડીયો મિત્રો શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો સાથે ફરી મળીશું। થેન્ક યુ।